ગામની અંદર કોઈ દેવીનું મંદિર કદાચ નહીં હોય, કોઈ ગામની અંદર કદાચ ગોગાનું મંદિર નહીં હોય, રામનું મંદિર નહીં હોય, પણ નાના નેહડાથી માંડી અને મોટા મહાનગર સુધી જાઓ, કોઈ એવું ગામ કે કોઈ નેહડો બાકી નહીં હોય ત્યાં તમારો અને મારો બાપ હનુમાન નો બેઠો હોય. અને એટલે કીધું છે કે જબ લગ જાગો વંત નલ અંગત સુગ્રીવ નો રિયા, અને હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગળ. એ હનુમાનજીના સાનિધ્યમાં હું તમે મળ્યા છે. આજ આનંદ, આજે ઉછરમ, આજે નેણુમાં ને સખી અમારી ગોદમાં આજે ગંજન કરે મેં. અને જો કે જે પણ બેઠા છો ને બધા આ ગામડો છે એટલે કઈ જ્ઞાનની વાતો કરવા જાઉં તો હું ખોટો પડીએ, કારણ કે અહીં તો બધા જ્ઞાની માણસો બેઠા હોય. કારણ કે ગામમાં જ્ઞાની હોય, ઘી દૂધના ખજાના હોય, હવા પાણી મજાના હોય, શેરીએ છોકરા રમતા હોય, ભેગા કરીને જમતા હોય, અમલ કહુંબા ખાતા હોય, ખેતરે ભાત લઈને જાતા હોય, કોગદી ઝઘડતા હોય, આખરે ગંઢા ગાડા વાળતા હોય સાહેબ.